પૂરા હું મેક્સિકો થઈને અમેરિકા જવા માટે ગયો હતો બરાબર, અને મને તો બોર્ડર પેટ્રોલિંગવાળાએ મને પોલીસે ત્યાં પકડી લીધો હતો બરાબર, અને ત્યાં પકડીને મને 7 મહિનાના 14 દિવસ જેલમાં રાખ્યો. અને મને કોઈ આશા નથી કે હું જઈએ પણ ટાઈમનો કોઈ મને નક્કી નહોતો કે હું આટલા ટાઈમે જઈએ કે આટલા ટાઈમે. મારા કાકી 11મો રવિવાર ભર્યો, અને 11મા રવિવારે રાત્રે મને 2 વાગે ઓફિસર બોલાવ્યા કે તારે ઇન્ડિયા જવાનું છે. એટલે એ રાત્રે હું માતાજીને બહુ માનતો હતો, અને હું રોજ તો માતાજીના જેલમાં બેઠા 1 કલાક રોજ હું પ્રાર્થના કરતો હતો માતાજીની. તો મારો કોઈ આધાર નહોતો, હું જેલમાંથી બહાર નીકળ્યો તો બધા 1 વર્ષથી 1.5 વર્ષથી બધા જેલમાં પડી જાય. અને મને તકલીફ હતી, એટલે હું માતાજી મને તું જલ્દી ઘેર લેજો સારું મારી. તો હું તકલીફ પહેલાંથી મને તકલીફ હતી. ડબુડીમાંની માનતાથી જેલમાંથી બહાર આવી કાકીને કાકાને બેન આપણે ચડાવવાનું નહીં એના માનતાથી હું ઘેર આવી ગયો. બરાબર. મેક્સિકોથી અમેરિકા જવું હતું. અત્યારે જોવા જાવ તો મેક્સિકોથી અમેરિકા જવું એટલે વોર છે, એકદમ ઝઘડા ચાલતા હોય છે. અને આમને ત્યાં અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. 7 મહિના અને 14 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. અને એકણ રહેવાની અને ખાવાની એવી તકલીફ હતી કે હું ચેતના જીવીને આવ્યો ઘેર મને ખબર નહીં બરાબર, કે મને કોણ ઘેર લાવ્યું. તો મને રોજ આટલા ભાત ને 2 બ્રેડ જ ખાવા હતા એવરીડે, અને 1 રૂમમાં મને રાખતા, પણ મને એ કોણ લાવ્યું મને ખબર નહીં. માતાજીના આશ્રમ ઘેર આવ્યો, મારું બીજું કોઈ હતું જ નહીં. એટલાન્ટામાં તમે જેલમાં થઈ એટલાન્ટા જેલમાં હતું. બરાબર. કદાચ ઇન્ડિયાની જેલ હોય તો કંઈક લાખ રૂશ્વત ગમે તેમ કરીને બી માણસો કંઈક ને કંઈક સેટિંગો કરીને કરતા હોય છે. અવારનવાર પકડાતું હોય છે કે ભાઈ સાબરમતી જેલમાંથી આમ મળ્યું તેમ મળ્યું, પણ આ તો ફોરેનની જેલ છે, ત્યાં કંઈ થતું નથી, કોઈ લાગવગ થતી નથી. અમેરિકાની એટલાન્ટાની. અને ત્યાં કોઈ આમનું કોઈ હતું નહીં, કોઈ રિશ્તેદાર નહીં, કોઈ સગા સંબંધી નહીં. તો કેવું કોને, પણ ત્યારે નિરાધારનો આશરો બને તો કોણ બને? તો માં બને. તો જે આપણા ડબુડીમાં છે સાક્ષાત હાજરા હજુર છે. અમે તો કહીએ તો 24 કલાક ઓનલાઈન છે. જે લોકોએ જાણ્યું છે એ તો પડે જ છે પગે મારીના, પણ એમને આ પહેલો એવો બનાવ નથી કે જેલમાંથી છોડાયા. અવારનવાર એવા તો કેટલા બનાવો હોય છે, અમે પરચા પાછળ લેતા હોઈએ છીએ. લગભગ 1 2 તો એવા પરચા હોય છે જે અમારે બોલવા કેવી રીતના એ બી અમને સંકટ સ્વરૂપ હોય છે કે વિચારી ન શકાતું હોય. 11મો રવિવાર હતો, અને મને ત્યાંથી રાત્રે ઓફિસ મેં આગલા દિવસે પૂછ્યું હતું ઓફિસરને કે મારે ઇન્ડિયા ક્યાં જવાનું, પણ મને કોઈ જવાબ ના આવ્યો. રાત્રે 11 રવિવારના રાત્રે 2 વાગે મને ઓફિસર બોલાવ્યા કે તારે ઇન્ડિયા જવાનું, ડિપોર્ટેશન ઉપર તારે સહી કરવાની છે. તારે મેં માતાજીને બહુ રૂઈને માતાજીના આગળ પ્રિય કર્યું. આ રવિવાર તને છોડાયો નથી. 11 રવિવાર તો તારી કાકીએ ભર્યા હતા ને 11મા રવિવારે મોન્ટામાં નહીં. તારી વાત પૂરી નહીં થઈ. 11 રવિવાર તે આને પોતાના ઘર માટે ભરતી હતી, પોતાના ઘર માટે ભરતી હતી, પણ એના સમાચાર આવ્યા કે જેલમાં ભત્રીજો પડ્યો. અને એ દાડે બોલી હતી કે જેલમાંથી છૂટી જાય તો હું મોનતા કરીશ શણગારની. ભાઈ શણગાર ચોકલેટની મોનતા કરીશ, અને એ મોનતા પછી 8 દાડાની વાતો છે દીકરા. ભાઈ ખબર છે તું કેટલું રહ્યો દીકરા. હશો હતો નહીં, તને લાઈ નહીં હોય તો ચેટલાને લાવવાના હશું જેલમાં પડ્યા. ચેટલાને અમેરિકાની જેલમાં પડ્યા, ચેટલાને લાવી અને હજુ ચેટલાને લાવવા હશે, અને એકને સાબરમતી તો હજુ 20 દાડા તમારે છોડાઈ લાવવાનું છે. છોડાયો એને, અને બીજો 20 વર્ષ તો કેદીનો કેસ પાછો. ફેર 20 વર્ષથી જેલમાંથી છોડાયો, બીજીમાં પડ્યો, બીજીમાં છોડાઈને ગોડા 15 થી 20 તાળામાં માતા લાવી આપણને કોઈ એક રૂમની અંદર બંધ કરીને એસી 24 કલાક ચાલુ રાખે, ટીવી આપે, ફ્રીજ આપે, બધું આપે, છતાંય આપણાથી 1 દિવસ નથી નીકળતો. તો આ લોકો તો 10 વર્ષ 7 મહિના આવી રીતના જેલમાં કાઢતા હોય છે. પણ એ ડબુડીમાં સાક્ષાત હાજર હાજર છે, ડબુડી માતાની માનતા રાખે છે અને ડબુડીમાં છોડાવે છે. બાકી ડબુડીમાં વકીલ બી બને છે, જજ બી બને છે. હું તો કહું છું કે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ત્યાં ધક્કો ખાવા કરતા એકવાર અહીં નમી જજો, ગમે તેવું કામ હશે પાર પડી જશે. એડવોકેટ કદાચ કેસ વકીલ લે તો ડોલર પર લે, લાખે લેન 2 લાખે લેન 5 લાખે લે. એટલે કાયમ ખુશ, કાયમ મારો એક જ શબ્દ, તમે કેવા કોમ કરાવો છો
એ મેં હિસાબ રાખ્યા નહીં, તમે રવિવારના હિસાબ રાખો છો. ડોક્ટર સાહેબ, રાધનપુરના ડોક્ટર આવકુશ, મારો શબ્દ હાસો ખોટો, કોઈ હિસાબ રાખ્યો નથી. જેલમાંથી સોડા તોય શણગાર લીધો, ચોકલેટ લીધી. વકીલ કેટલા લેવો? એવું કરીને દાગીના વેચીને, ઘર વેચીને વકીલ લાવવા પડે. ઘણા માણસો માનતા પૂરી કરવા આવે ને તો લાઈનમાં ઉભું રહેતું કાઠું પડે છે દીકરા. આખો દાડો કોર્ટમાં બેહી રે અને વકીલો જોડે આખો દાડો બેહી રે અને જો ઊંધી નંબર ના આવે ને તો સવારે 11 વાગ્યાથી તો હોવા સુધી 5 વાગ્યા સુધી કોર્ટમાં બેહી રે અને હોય પણ 1 કલાક કાઠો પડે મનતા હાલવાનો. બડા દિન કોમ કરતું ખાલી યાદ કરો ને. આમાં સાચી વાત છે. પણ જો તો ખરા બહાર જવાનું છે અમારે, મોનકા જલ્દી લઈ લો. મેં કોઈ દરબારનું કાઢ્યું નહીં કે મારાથી કોમ નહીં થાય. તમે કેવા મોનતા લોંગોના કાઢો છો? શું માગી તમારી પાસે? વકીલ જેટલી અડધી ફી માગી, 50,000 આલો, લાખ આલો, 2 લાખ આલો. માગ્યો તો શું માગ્યો? શણગાર માગ્યો. એમાં મેં માગ્યો નહીં, તમે મોન્યો. મેં તો કશું જ નહીં માગ્યું, તમે મોન્યો, તમે બોલ્યા એટલે મેં કર્યું. એમ ને એમ લોકો ઘણા વગર મને યાદ કરતા હોય તો હું કામ કરું છું. મારા બૈરાની વકીલે તો ફી આપીને ગેરંટી નહીં કે છૂટશે. અમે ગેરંટી તો નહીં, એ રૂપિયા તો મેળવવાના જ છે ખાલી એમતા જ. ગેરંટી તો એ નથી આપતા, ગેરંટી તો અહીંથી જ મળે છે મારી. તારા બૈરાનો પ્રશ્ન ત્યાંનો હું બતાવીશ. તું આ ચહેર સતી માતાનો ડખો બતાવવાય. આવી ભૂખ જેવી માતા હું કાયમ ન કહું છું, કાયમ ઘણી વખત કહું છું, આજે ફેર કહું છું. તમારી ઘરની માતાના ડખા ભાગવા હોય એટલે તમારી ઘરની માતા તમને મને કોમ કરવા દે તમારા, અને તમને મારા પ્રત્યે વિશ્વાસ પડવા દે એટલે હું સતીનો ચહેરનો આ ઝઘડો બતાવ્યો એમ તમારા ઝઘડા બતાવું. જે થતું હોય તમારી ઘરની માતાની ઈચ્છાથી જ થતું હોય. જો મેં આ તને જેલમાંથી ના છોડાયો હોત તો શું બધાને મારા પ્રત્યે વિશ્વાસ પડે ખરા? આજ તને જેલમાંથી છોડાયો એટલે બધાનો વિશ્વાસ બેઠો કે હવે આ રૂપાળવાળી માતા કહેશે સાચું જ કહેશે અને એ કહેશે આપણે કરીશું એટલે તારી શિહર અને સધી માતા ફાઈ જાય અને એનું સોલ્યુશન કાયમ માટે સમાધાન થાય.